થોડા સમય પહેલાં અમારી સ્ટોર પર એક કસ્ટમર આવ્યા હતા તો એ કહે કે અત્યારે નાહ્યા પછી શરીર ગરમ લાગે છે, નાહીને નીકળાવ એવી ફ્રેશનેસ ફીલ જ નથી થતી. તો અમે તેને પ્લસ મંજિસ્ટાનો કોલ્ડ પ્રોસેસ સોપ આપ્યું અને પછી આજે એ કસ્ટમર પાછા આવ્યા હતા 8 સોપ લેવા. તો મને એમ થયું કે આ સોપ વિશે એક ડિટેલ વિડીયો બનાવી દેવો જોઈએ. હવે જોઈએ કે આ સોપ આખરે કઈ રીતે બને છે. સૌથી પહેલાં સ્કિન નરિશિંગ ઓઇલ્સ પ્રોપર વજન કરીને મિક્સ કરી લીધા, જે સ્કિનને સોફ્ટ, નરિશ્ડ અને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. આ સોપ સ્કિનને ડીપલી ક્લિન્સ કરવામાં અને સ્કિનનું નેચરલ બેલેન્સ મેન્ટેન કરવામાં મદદ કરે છે. એમાં એડ કર્યો મંજિસ્ટા પાવડર. મંજિસ્ટા સ્કિન બ્રાઇટનિંગ, ટેનિંગ, ડલનેસ અને સ્કિન ઇમ્પ્યુરિટીઝ ઘટાડવામાં મદદ કરે છે. સાથે પિગમેન્ટેશનને રિડ્યુસ કરવામાં અને સ્કિન ટોનને ઇવન દેખાડવામાં પણ મદદ કરે છે. પછી એડ કર્યું કેસુડાનો એક્સ્ટ્રેક્ટ અને લાઈ. આ કેસુડાનો એક્સ્ટ્રેક્ટ પણ અમે જાતે જ બનાવ્યો છે. હવે એક્સ્ટ્રેક્ટ એટલે શું? જો સામાન્ય કેસુડાનો પાવડર 30 ગ્રામ યુઝ કરવો પડે તો આ એક્સ્ટ્રેક્ટ માત્ર 10 ગ્રામમાં જ લગભગ એટલો જ ઇફેક્ટ આપે છે. એટલે આ એક્સ્ટ્રેક્ટ વધુ કોન્સન્ટ્રેટ અને પાવરફુલ માનવામાં આવે છે. બરોબર મિક્સ થઈ ગયા પછી આમાં એડ કર્યા મસ્ક અને લેમનગ્રાસ એસેન્સ ઓઇલ. આ બંને નાહ્યા પછી ફૂલ ફ્રેશનેસ ફીલ આપે છે. ત્યારે ઉનાળામાં બોડીને કુલિંગ ફીલ આપવા માટે ખૂબ જાણીતો છે. તડકામાં બહાર ફરીને આવ્યા પછી સ્કિનને સુધિંગ ફીલ આપવામાં મદદ કરે છે. ડલ અને ટાઇટ સ્કિનને રેજ્યુવેન્ટ ફીલ કરવામાં પણ મદદરૂપ માનવામાં આવે છે. શરીરની ગરમી ઓછી ફીલ થાય છે અને નાહ્યા પછી મસ્ત ફ્રેશનેસ અનુભવાય છે. લૂ લાગી હોય, બોડી સ્ટીકી લાગતી હોય અથવા ગરમીથી ઇરિટેશન ફીલ થતું હોય તો આ સોપ તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કેમિકલ વગર હોવા છતાં ફોમ એકદમ મસ્ત આપે છે. સોપ બનાવ્યા પછી તેને 4 થી 6 વીક ક્યોર થવા માટે રાખવામાં આવે છે. આ સમય દરમિયાન ઓઇલ્સ અને લાઈ પ્રોપરલી રિએક્ટ થઈને એકચ્યુઅલ સોપ બને છે. અને આ સોપ પ્રોસેસ દરમિયાન નેચરલી ગ્રીસિન પણ બને છે, જે સ્કિનને ઓવરલી ડ્રાય નથી કરતા, એટલે નાહ્યા પછી સ્કિન ટાઈટ ફીલ નથી થતી.